દેવરિયા કોંગ્રેસ ટીની આગની પસંદગી કોંગ્રેસ સમિતિથી પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રદેશ પ્રભારી દેવરિયામાં મીટિંગ થઈ હતી। તેમાં ભાજપના નેતા પ્રમુખ રાજેશ રાવલને પ્રમુખે સર્વાનુમતે નિમવામાં આવ્યા હતા। હાલના કોંગ્રેસના સભ્ય અને દાહોદ જિલ્લા પ્રમુખ હળાઈનામાં હાજર રહ્યા। રિપોર્ટર સૈફ પઠાણ। આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી અમારા પ્રભારી શ્રી જે ગુજરાત પ્રદેશથી મૂકવામાં આવ્યા છે એવા અમારા બે પ્રદેશ સમિતિના પ્રભારી શ્રી પણ અહીંયા આવેલા છે અને સંગઠન સર્જન અભિયાન કાર્યક્રમ અંતર્ગત દેવગઢ બારિયા તાલુકા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ અંતર્ગત તમામ કાર્યકરોને ભેગા કરી એમને વ્યૂ લેવામાં આવ્યો અને સર્વસંમતિથી અમારા ઈશ્વરભાઈ વાખડાને તાલુકા પ્રમુખ તરીકે અને શહેર પ્રમુખ તરીકે અમારા રાજેશભાઈ રાવળને સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવી છે। અને 2 તારીખથી માંડી 10 તારીખ સુધી અમારે સંગઠન પર્વ ઉજવવામાં આવી રહ્યો છે અને 10 તારીખ પછી અમારા સંગઠનનું નવું માળખું બનવામાં આવે છે અને આવનાર દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોને ધ્યાનમાં રાખી આ નવું માળખું બહુ જોરદાર કામ કરવાનું છે। અને દેવગઢ બારિયાની અંદર જે ભ્રષ્ટાચાર મનરેગામાં થયેલો છે એ સિવાય પણ 2 નવા ભ્રષ્ટાચાર બહાર આવ્યા છે અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી। એને પણ અમે ઉજાગર કરવાના છે અને છેક એને દિલ્હી સુધી પહોંચાડવાના છે અને કોંગ્રેસ સમિતિ આ વખતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કોંગ્રેસ સીટો જીતી અને અહીંયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બનાવવાની સંપૂર્ણ કોશિશ કરવાની છે। હર્ષદભાઈ નીનામા, દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ। આપણે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ઇલેક્શન આવી રહ્યું છે તેના વિશેની આપણી રણનીતિ શું છે? આવનાર દિવસોની અંદર અમારે 2/8/2025થી 10/8/2025 સુધી સંગઠનના નવા તાલુકા પ્રમુખ અને શહેર પ્રમુખોની નિમણૂક આખા ગુજરાતમાં થઈ જવાની છે। એ પછી આ 4 મહિનાની અંદર અમે નવો રોડ મેપ તૈયાર કરેલ છે। ગામડે ગામડે અમે જવાના છીએ અને ભ્રષ્ટાચાર ઉજાગર કરવાના છે। ક્યાં ક્યાં કામો થયેલા છે, ક્યાં ક્યાં નથી થયેલા છે, એક કામો 10-10 જગ્યાએ બતાવેલા છે, 10-10 યોજનાઓમાં બતાવેલા છે। એટલે જ્યાં સુધી અમે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બનાવીએ નહીં ત્યાં સુધી અમે જપવાના નથી।